ટેટ ટાટ પાસ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા। મંત્રીને રજૂઆત કરવા ઉમેદવારો પહોંચ્યા। ગઈકાલે વિરોધ કરતા પોલીસે ઉમેદવારોને અટકાવ્યા હતા। ગઈકાલે વિરોધ કરતા રજૂઆત કરતા પોલીસે તેમને અટકાવ્યા હતા। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, ગઈકાલે પણ આ ઉમેદવારો પહોંચ્યા હતા, પરંતુ તેમની પહેલા અટકાયત કરી લેવામાં આવી હતી। આજે તેઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે। કેટલા ઉમેદવારો પહોંચ્યા છે? શું આજે તેમને કોઈને મળવા દેવામાં આવશે કે કેમ? જો 8 થી 10 ઉમેદવારો અહીંયા પહોંચેલા છે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે, અને એમની માંગણી છે કે અમને અત્યાર સુધી સાંભળવામાં નથી આવ્યા, તો અહીંયા પહોંચી અને અમારી લાગણી છે તે રજૂ કરવા દેવામાં આવે, અને એ વાત રજૂ અહીંયા તેઓ કરી રહ્યા છે। અમને વીક લાગે છે, અમે શું કર્યા? અમારે રજૂઆત જ કરવી છે। 6 વર્ષથી ભરતી નહીં કરતા। પોલીસ એટલું જ કહે છે કે તમે નહીં કરવા દઈએ ને અત્યારે નહીં મળવા દઈએ। 5-5 માં જાતો, અમે 5-5 જવા તો દે, પણ જવા નહીં દેતા। અંદરથી મંજૂરી આપે તો અમારે મોકલવાના હોય। અંદરથી ના પાડી છે। ડિંડોરે સાહેબ પોતે બોલે છે, પોતે મુલાકાત બોલે છે કે અંદરથી મંજૂરી મુલાકાતનો સમય લઈને આવવાનું હોય છે। સાહેબ આ મુલાકાત છે, લેવા જ આવ્યા છીએ સાહેબ, લેવા જ આવ્યા છીએ, તો પણ આટલી વિરોધ કરે છે આ લોકો કે નહીં મળવા દઈએ। સમય આપે પછી લેવા સમય લેવા આવ્યા છે। 5 વર્ષથી દોડીએ છીએ, 5 વર્ષથી। તો અત્યારે હાલ ઉમેદવારો છે તે અહીંયા પહોંચેલા છે, અને પોલીસ પણ અહીંયા પહોંચી છે। ગઈકાલે અટકાવ્યા હતા, આજે તમે અહીંયા સુધી પહોંચ્યા છો, શિક્ષણ મંત્રી હાજર નથી, તમને શું લાગે છે? રજૂઆત કરવા લઈ જવા દેશે આ લોકો તમને? ગઈકાલે બી અમે કાલે આખો દિવસ બી તડકામાં આમથી આમ ફર્યા। પોલીસ અમારી પાછળ, અમે જાણે આતંકવાદી હોય એ રીતે અમારી પાછળ પડેલા હતા। પછી સાંજે અમને ડિટેન કરીને સાંજે બી અમને છોડી દીધા મોડા, તો અમે સાંજનું રોકાણ બી ત્યાં જ હતું અમારું। આજે બી આવ્યા છીએ ગેટ ઉપર, સચિવાલયના ગેટ ઉપર જ્યારે એન્ટ્રી લઈએ છીએ ત્યારે એન્ટ્રી પણ મળતી નથી। ટેટ ટાટ પાસ ઉમેદવાર છીએ એટલે જાણે આતંકવાદી હોય એવું વર્તન આખા ગાંધીનગરની અંદર ઠેર ગાંધીનગરની અંદર ટેટ ટાટ ઉમેદવારની આતંકવાદીની જેમ જોવામાં આવે છે પોલીસની નજરે। તો શું અમે આતંકવાદી છીએ? શિક્ષણ આપવા માટે અમે એમની જોડે રજૂઆત કરવા આવ્યા છીએ, કાયમી ભરતી કરો, બસ એ જ અમારો સવાલ છે ડિંડોર સરને, કે તમારું વચન આપેલું કે 15 જૂને તમે કહેલું કે અમે કાયમી ભરતી કરીએ છીએ, તો એ 15 જૂનનું વચન તમારું પાળો અને બતાવો કાયમી શિક્ષક ભરતી કરીને। બસ અમારું એ જ આહવાન છે તમને। કાયમી શિક્ષકોની ભરતી કરવા માટેની માંગણી છે। 25,000 કરતાં વધુ જગ્યાઓ ખાલી છે, અને એ જગ્યાઓ ભરવી એ પ્રકારની માંગણી સાથે આંદોલન છેલ્લા 2 થી 2.5 વર્ષથી ચાલી રહ્યું છે। સરકાર, ખાસ રાજ્ય સરકારના પ્રવક્તા પણ અહીંયા પહોંચેલા છે। કેબિનેટ બેઠકમાં પણ મુખ્યમંત્રીએ આ અંગેની રજૂઆત છે, મુખ્યમંત્રીએ કહ્યું હતું, અને શિક્ષણ વિભાગને ખાલી જગ્યાઓનો રિપોર્ટ છે એ રજૂ કરવા માટે કહેવાયું હતું। અત્યારે હાલ ગાંધીનગર પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે, કારણ કે તમામ સુરક્ષા ઘેરો તોડી અને આ ઉમેદવારો છે એ સ્વર્ણિમ સંકુલ 1 કે જ્યાં મુખ્યમંત્રી પોતે હાજર છે ત્યાં તેઓ પહોંચેલા છે, અને એટલા જ માટે તમામ જે પોલીસ છે એ પણ દોડતી થઈ છે। ઉમેદવારો પણ અહીંયા પહોંચેલા છે એમની રજૂઆત કરવા માટે। શું રજૂઆત છે? અમારી કાયમી ભરતીની રજૂઆત કરવા અમે અહીંયા આવ્યા છીએ। સરકાર છેલ્લા 1 વર્ષથી જ્ઞાન સહાયકની ભરતી કરી છે, અને તેમની અમારી મુખ્ય રજૂઆત છે કે તેમને રદ કરો અને ક્રમિક કાયમી ભરતી જે છે એને લાવો। કે સરકારે જે જ્ઞાન સહાયકની ભરતી જે છે એ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે। વૈકલ્પિક વ્યવસ્થા કોને કહી શકાય? તો કે જ્યારે કાયમી ભરતી કરવામાં આવે અને કાયમી ભરતી કરતા શિક્ષકો ન મળે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાને જે છે એ કરી શકાય, પરંતુ સરકાર કાયમી ભરતી કરવા માંગતી નથી, અને વૈકલ્પિક વ્યવસ્થા જે છે એ કાયમ માટે ચલાવી રાખવા માગે છે, અને તેનું જે છે ઢોર બેસાડી રાખવા માગે છે। એક મત શિક્ષણ વિભાગનો એવો આવે છે કે સરકારી નોકરી લાગી જાય છે, પછી 4 થી 5 વર્ષ સારી રીતે કામ કરે છે, અને પછી એ સરકારી સિસ્ટમમાં ઢળી જાય છે, એટલા માટે કાયમી ભરતી નથી કરવી એવું વિભાગનું માનવું છે। તો અત્યારે ક્યાં શિક્ષણ આપણું આગળ છે? તમને થોડા દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, ગુજરાત એજ્યુકેશનમાં 10મા નંબરે છે, તો હવે બોલો ક્યાં છે? અત્યાર સુધી કાયમી શિક્ષકો લાવ્યા, તમે આ બધું પ્રવાસી શિક્ષક યોજના લાવ્યા, જ્ઞાન સહાયક યોજના લાવ્યા, આ મહિનાના સમાચાર છે ગુજરાત 10મા નંબર પર છે, તો ક્યાં ગુજરાત આગળ આવ્યું છે? ઇવન ગુજરાત યુપી બિહાર કરતાંય પાછળ છે। તો કઈ રીતના તમે કહી શકો કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી આ રીતના કરવાની છે? બરાબર છે? બિલકુલ નથી, આ ખોટું છે। અન્ય ઉમેદવારો છે એ પણ અહીંયા પહોંચેલા છે, શું અહીંયા જોઈ શકાય છે, એક બાદ એક મુલાકાત અહીંયા કરવા દેવામાં આવી રહી છે, અને પોલીસ સાથે રાખી અને ઉમેદવારો છે એમને રજૂઆત કરવા માટે ત્યાં લઈ જશે। અહીંના ઉમેદવારો છે એ તમામને રજૂઆત કરવા માટે પોલીસ અહીંયાથી લઈ જશે। બેન,
અત્યારે પણ ફરીથી ઊભા રાખ્યા છે પોલીસે અત્યારે પણ ફરીથી પોલીસે અહીંયા ઊભા રાખ્યા છે સોરી અત્યારે પણ ફરીથી રોકવામાં આવ્યા છે પોલીસ ઊભા રાખ્યા છે હા હવે કઈ ને એ લોકો ક્યાં સુધી રોકે છે કેમ કે 1.5 વર્ષથી તો આ જ ચાલી રહ્યું છે ને હવે એ લોકોનું કામ કરે છે અમે અમારું કરીશું બરાબર છે અત્યારે હાલ પોલીસ પણ અહીંયા તમામ જે લોકો આવેલા છે એ લોકોને ડિટેન કરવાના શરૂ કરવામાં આવ્યા છે જે પણ ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે એમને ડિટેન કરી લઈ જવામાં આવશે 2 થી 3 ઉમેદવારોને શિક્ષણ મંત્રીના કાર્યાલયમાં ત્યાં મુલાકાત માટે લઈ જવા દેવામાં આવશે બાકીના તમામ ઉમેદવારોને અહીંયાથી ડિટેન કરી અને પરત લઈ જવામાં આવશે એમની સામે કાર્યવાહી પણ સંભવતઃ થઈ શકે છે કારણ કે અત્યાર સુધી જે ઉમેદવારો આવ્યા હતા આ લોકો જો અત્યારે પણ એમ ડિટેન કરી રહ્યા છે આ ખોટી વાત છે લોકતંત્ર લોકશાહીમાં આ બિલકુલ યોગ્ય નથી અમારે ખાલી મુલાકાત કરવી છે તો પણ આ લોકો પકડીને SS1 થી લઈ જઈ રહ્યા છે અત્યારે અમે લોકો શું કરીએ તમે વિચાર કરો અમને બિલકુલ ખબર નહીં પડતી અત્યાર સુધી 6 થી 5 વર્ષ થયા કાયમી શિક્ષકોની ભરતી આ લોકો નહીં કરતા તો રજૂઆત પણ નહીં કરવા તો પણ અમને શાંતિપૂર્ણ રજૂઆત કરવા દેવા અત્યારે તમામ ઉમેદવારો છે એ ઉમેદવારોને અહીંયાથી ડિટેન કરવામાં આવી રહ્યા છે ડિટેન કરી લઈ જવા દેવામાં આવે છે મહિલા ઉમેદવારો છે એ મહિલા ઉમેદવારો પણ અહીંયા હાજર છે રડી રહ્યા છે શું કહેશો અહીંયાથી પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે હવે આતંકવાદીઓ એ રીતે અમારી સાથે વર્તન થઈ ગયું 100 વખતની રજૂઆત સાંભળો રજૂઆતનો પ્રશ્નનો જવાબ કોઈ બી પ્રશ્નનો જવાબ ટેબલ પર બેસીને ચર્ચા કરીને થાય ડિંડોર એસીમાંથી બહાર નથી નીકળતા અમને ખબર નથી પડતી પોલીસ કેમ આટલી મજબૂર છે અમને કંઈ જ ખબર નથી પડતી આટલી પબ્લિક આ બેન રોઈ રહ્યા છે માતાઓ નાના બાળકો મૂકીને ઘરે અહીંયા આવેલી છે પણ કોઈ એમની વેદના સમજતું નથી અને સાંભળતું પણ નથી ખબર નહીં પોલીસ કેમ સમજતી નથી ક્યાંથી આવો છો ઈડરથી ક્યારે ટેટ ક્યારે પાસ કર્યું હતું અને પરીક્ષા છેલ્લે ક્યારે ભરતી થઈ હતી 1 વર્ષ થયું ટેટ દ્વિસ્તરીય લીધી 15 દિવસની અંદર એ લોકો એમ કહે છે કે પોર્ટલ બને છે જ્ઞાન સહાયક માટેનું પોર્ટલ 15 દિવસની અંદર બની જતું હોય તો અમારું રેગ્યુલર ભરતીનું પોર્ટલ બંધ કેટલો ટાઈમ લાગે એમ કહે છે કે 4 જૂને અમે રેગ્યુલર કાયમી ભરતી કરીએ છીએ તો તમે તમારા વચન પર જો બહાદુર હોય તો કટિબદ્ધ રહો લાંબા સમયથી તમારી માંગણી રહી છે કાયમી શિક્ષકોની શું કહેશો અત્યારે અહીંયાથી ડિટેન કરી અને લઈ જવામાં આવી રહ્યા છે જે પણ ઉમેદવારો આવેલા છે એ તમામ ઉમેદવારોને ડિટેન કરવામાં આવ્યા છે ગઈકાલે પણ લગભગ 500 થી 550 કરતાં વધુ ઉમેદવારો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે અત્યારે પણ ફરીથી આ ઉમેદવારોને અહીંયાથી ડિટેન કરવામાં આવી રહ્યા છે મહત્વનું છે કે રાજ્ય સરકારે છેલ્લા કેટલાય વર્ષોથી તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે જગ્યાઓ મંજૂર કરી હતી એ તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે જગ્યાઓ મંજૂર કરી હતી એ જગ્યાઓની ભરતી પણ હજી સુધી પૂર્ણ નથી થઈ અને એટલા જ માટે હવે આ ઉમેદવારો છે એ પણ ક્યાંક આક્રમક સ્થિતિમાં હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે જી આભાર હિરેન તમામ વિગતો માટે જી તો નોકરી જ નહીં હક માંગે છે અભાવી શિક્ષકો ટેટ ટાટ પાસ ઉમેદવારો ગઈકાલે પણ પહોંચ્યા હતા આજે પણ કેબિનેટની બેઠક પૂર્ણ થતાં તેમને થયું કે શિક્ષણ મંત્રી અમને મળશે પણ શિક્ષણ મંત્રીએ મળવાનો સમય ન આપ્યો અથવા તો તે હતા જ નહીં જે અમારા રિપોર્ટર કહી રહ્યા હતા પરંતુ આ ઉમેદવારો આખરે શું કહે કે તે એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે અમારી ભરતી ક્યારે કરવામાં આવશે વચન આપવામાં આવ્યું હતું એ વચન હવે ફોક સાબિત થઈ રહ્યું છે શિક્ષણ વિભાગનો ગજનીવાળો આ ખેલ છે કારણ કે બોલી તો દીધું પરંતુ ફોક સાબિત થઈ રહ્યું છે